2006ની સાલમાં પોલીસ જાપ્તા માંગથી ફરાર થયેલ આરોપીને તામિલનાડુના કોઇમ્બતુર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. તામિલનાડુ રાજ્યના કોઇમ્બતુર જિલ્લાના સેલમપુર ગામથી આરોપી રામચંદ્ર ઉર્ફે રામુ ઉર્ફે શિવાચરણ નાયક છેલ્લા 18 વર્ષથી પોલીસ જાપ્તા માંગથી ફરાર થઈ નાસતો ફરતો હોય આરોપીને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી કતારગામ પોલીસ સ્ટેશનના તપાસ કરનાર અમલદારને સોંપવામાં આવેલ છે. આરોપીના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ 2006ની સાલમાં કતારગામ, ઉમરા તથા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં પકડાયેલ હતો. જેથી તેને પાછા અટકાયતી તરીકે નડિયાદ જેલમાં મોકલેલ ત્યારે ઉમરા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં સુરત ચીફ કોર્ટમાં મુદત હતી. જેથી ખેડા જિલ્લાના પોલીસ જાપ્તાના માણસો તેની કૈદી પાર્ટી લઈ નડિયાદથી સુરત ચીફ કોર્ટમાં રજૂ કરેલો. કોર્ટ માંગથી તેને બીજું મુદત આપતા નડિયાદ પોલીસ તેને લઈ સુરત બસ સ્ટેન્ડ પાસે આવતા તેણે પોલીસ માણસોને કતારગામ જૂની જીઆરડીસી પર લઈ જવા માટે કહેતા તેઓ કૈદી પાર્ટીના પોલીસ માણસોને કતારગામ જૂની જીઆરડીસી મદ્રાથી મહોલ્લામાં આવેલ મેસમાં લઈ ગયેલા. મેસમાં તેઓ બધા જમવાનું જમી હાથ ધોવાના બહાને મેસની પાછળ જઈ પોલીસને ચકમો આપી નાસી ગયેલ હતો. આરોપી રામચંદ્ર પોલીસ જાપ્તા માંગથી ફરાર થઈ પોતાના વતન ચાલી ગયેલો અને વતનમાં ચોરી છુપી રહેતો હતો. પરંતુ તેના વતનમાં પોલીસની અવર જવર હોય જેથી આરોપી તામિલનાડુ રાજ્ય કોઇમ્બતુર જિલ્લાના સેલમપુર ગામમાં છેલ્લા 8 વર્ષથી રહેવા ચાલી ગયેલ હતો. અને આરોપી કોઇમ્બતુરમાં કડિયા કામ કરતો હતો. પણ પોલીસ આખરે તેના સુધી પહોંચી જ ગઈ અને તે 18 વર્ષ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓને માહિતી મળતાં તેને ઊંચકી લાવ્યા હતા. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ. કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.